ઉધના પોલીસ સ્ટેશનમાં જે આરોપી છે રહીશ શોકત સોલંકી, જેની ઉંમર 27 વર્ષ છે, જેઓ મજૂરી કામ કરે છે. અમન સોસાયટી ભાટીના સુરત રોડ, ફ્લેટ નંબર 206, તબરેઝ એપાર્ટમેન્ટ, સત્યસાઈ સોસાયટી ભાટીના સુરત ખાતે એની પાસેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી મોનોકાઇટ ફાઇટર માંજા એમ કરી અને જે એક અમારી પાસેથી 125 નંગ ફિરકી મળેલ છે, જે ચાઇનીઝ દોરીના છે. આશરે કિંમત 37,500 રૂપિયાની એની કિંમત છે. અને અમારી પાસે જે હ્યુમન સોર્સથી ઇન્ફોર્મેશન હતી કે આ વ્યક્તિ જે આરોપી છે એ આ પ્રકારે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જે મુદ્દામાલ છે રાજસ્થાનથી લાવ્યો છે અને અહીંયા પ્રતિબંધિત હોવા છતાં પણ વેચાણ કરી રહ્યો છે. એના આધારે ઉધના પોલીસે ત્યાં કાર્યવાહી કરી છે અને અમે BNS 223 અને 292 મુજબની કાર્યવાહી કરેલ છે. આ જે આરોપી છે એને પણ અમે અટક કરેલ છે અને રહીશ શોકત સોલંકી છે, જેઓ 2024માં પણ સારોલી પોલીસ સ્ટેશનમાં આ જ પ્રકારે ચાઇનીઝ દોરીનો મુદ્દામાલ પ્રતિબંધિત છે છતાં પણ વેચવા માટે થઈ અને વેચાણ કરતા હતા અને 2024માં એના વિરુદ્ધમાં પણ સારોલીમાં ગુનો દાખલ થયેલો છે અને એ માટે થઈને પણ અમે આગળની કાર્યવાહી કરીશું. રિપોર્ટર અરવિંદ રાઠોડ, સુરત.